આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે, તમે સાંભળી હશે. રેલવે સ્ટેશનમાં એક 60 વર્ષના વયોવૃદ્ધ દાદા બેઠા બેઠા રામચરિત માનસનો પાઠ કરતા હતા. હજુ ટ્રેન આવી નહોતી, તો બેઠા બેઠા રામાયણજીનો પાઠ કરે, ચોપાઈઓ સ્વાધ્યાય કરતા. એને એમ કે ટ્રેન આવે ત્યાં સુધી રામાયણજીનો પાઠ કરું. તો એક નવ દંપતી ઉભા હતા, પતિ પત્ની ભણેલા હતા, એટલે એમણે પેલા દાદાની મશ્કરી કરી. દાદા શું વાંચો છો? બોલે રામાયણ. કહ્યું આ તમે લોકોએ વર્ષોથી રામાયણ પકડ્યું છે, છોડતા જ નથી. હવે કેટલા નવા નવા ગ્રંથો રચાયા, કેટલી નવલકથાઓ, કેટલા નવા નવા કાવ્ય સંગ્રહો, અને તમે આ એકનું એક રામચરિત માનસ 400 વર્ષ પહેલાનું પકડ્યું, બસ ગાયા જ કરો છો. આમાં છે શું? એવું પેલા દાદાને પૂછ્યું. દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હું કઈ રામાયણનો વિદ્વાન નથી કે આમાં શું છે એ સાબિત કરી શકું. મને ગમે છે એટલે હું વાંચું છું. આમાં શું છે હું સાબિત નહીં કરી શકું, પણ યુવાનને કહ્યું તું ભણેલો છે એટલે તું એટલું સાબિત કરી દે કે આમાં શું નથી. એટલે કહ્યું એ તો તમને રામાયણ ઉપર પ્રેમ છે એટલે તમે દલીલ કરો છો, બાકી શું આમાં બધું જ છે? પેલા વડીલે કહ્યું કે મારી શ્રદ્ધા છે, આમાં બધું જ છે. પ્રમાણ કે પ્રમાણ હું આપી શકું એમ નથી, મને શ્રદ્ધા છે, મારો આત્મા એમ કહે છે આ ગ્રંથમાં બધું જ. આમ ચર્ચા કરે ત્યાં ટ્રેન આવી. હવે એ ટ્રેન ત્યાં કરીબ 2-3 મિનિટ રોકાવાનો એનો સમય, એટલે બધા ઉતાવળમાં દોડીને ટ્રેનમાં ચડ્યા. એટલે દાદા પણ ચડ્યા, યુવાન પણ. દાદાને જગ્યા મળી ગઈ, બેસી ગયા. ટ્રેન ઉપડી, ગાડી એની સ્પીડ પકડી અને પેલા દાદા પાછું રામાયણ કાઢીને વાંચવા માંડ્યા. એમાં પેલો યુવાન જે રામાયણજીની ટીકા કરતો હતો એને બૂમ પાડી, ગાડી રોકો. એ બધાને આશ્ચર્ય થયું, શું થયું? ત્યાં તો એમણે ચેઇન ખેંચીને ટ્રેનને રોકી રાખી. બધાએ પૂછ્યું શું થયું? કે બોલે ઉતાવળમાં હું ચડી ગયો અને મારા પત્ની રહી ગયા. પેલા દાદાએ સાંભળ્યું, બોલે શું થયું ભાઈ? કહ્યું દાદા આપણે ચર્ચા કરતા હતા ને એમાં ટ્રેન આવીને દોડાદોડીમાં હું ચડી ગયો અને મારા પત્ની રહી ગયા. બોલે દીકરા ખોટું ના લાગે તો એક વાત કહું યુવાન, શું? કે તે રામાયણ વાંચ્યું હોત કે સાંભળ્યું હોત ને તો તું આ ભૂલ તો ન જ કરે. બોલે આનો ખુલાસો રામાયણમાં છે કે હા રામાયણમાં લખ્યું છે કોઈ વાહનમાં બેસવું હોય તો પહેલા પત્નીને બેસાડાય અને પછી પોતાએ બેસાય, એવું રામાયણમાં લખ્યું છે. તે જો સાંભળ્યું હોત ને તો આ પત્ની રહી ગઈ અને તું અંદર ચડી ગયો, આ ઘટના ન બનત. બોલે એવું ક્યાં લખ્યું છે? કયું રામાયણમાં નૌકામાં બેસવાનો પ્રસંગ આવ્યો ત્યારે પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. નૌકામાં બેસવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે સૌ પ્રથમ શ્રી સીતાજીને બેસાડ્યા, પછી રામજી બેઠા છે. તે એક વખત ક્યાંક કથાય કેવલ સાંભળી હોત તો તું આ ભૂલ ન કરે. રામ કથામાં શું નથી?